લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ તો એવું કહેવાય છે કે આ લોકપ્રિય વડાપ્રધાન છે, પરંતુ આ લોકપ્રિય વડાપ્રધાનના કાર્યક્રમમાં હવે લોકોની ભીડ ભેગી કરવા માટે બનાસકાંઠાના વહીવટીતંત્રનું જે વહીવટીતંત્ર છે કામે લાગ્યું છે અને જે ગામે ગામ બસો ફરી રહી છે, પરંતુ આ બસો ખાલીખમ સ્થળ ઉપર પહોંચી છે। એટલું જ નહીં, વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારના એક ગામનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં એક વ્યક્તિએ કહ્યું કે આઝાદીના વર્ષો વીત્યા પરંતુ ગામમાં સરકારી બસ નથી આવી, પરંતુ આજે મોદી વાવથરા જિલ્લામાં આવ્યા છે ત્યારે આ બસ અમારા ગામમાં આવી છે। કેમ આવું કહ્યું તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના નાણી ગામે કરોડો રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે અને આ સભામાં લોકોનો મોટો દેખાવો થાય તે માટે વહીવટીતંત્ર કામે લાવ્યું છે અને વહીવટીતંત્ર દ્વારા જે સરપંચથી લઈ તલાટી લઈ શિક્ષકોથી લઈ આંગણવાડી બહેનોને સૂચના આપવામાં આવી છે। એટલું જ નહીં, શિક્ષકોને તો પરિપત્ર પાઠવવામાં આવ્યો છે કે પોતાના ગામમાંથી લોકોને ભેગા કરી બસમાં બેસાડી સ્થળ ઉપર લાવવામાં આવે, પરંતુ જે પ્રકારે લોકપ્રિય જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ચાહના છે આ ચાહના ક્યાંક ને ક્યાંક ઓછી થતી હોય તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે જે પ્રકારે સરપંચ હોય, તલાટી હોય, શિક્ષક હોય, આંગણવાડી બહેનો હોય, લોકોને લઈ જવા માટે કામે લાગ્યા છે, પરંતુ જે વાવથરા જિલ્લાના જે સરહદી વિસ્તારના ગામો છે આ ગામમાંથી જે બસ આવી છે એ બસ ખાલીખમ જોવા મળી છે અને આ ખાલીખમ બસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે એટલું જ નહીં, પણ જે સરહદી વિસ્તારના જે ગામ છે આ ગામમાંથી એક વિડીયો વાયરલ થયો છે અને જે વિડીયો વાયરલ થયો છે તેમાં એક વ્યક્તિ એવું કહ્યું છે કે આઝાદી મળ્યાને વર્ષો વીત્યા પરંતુ અમારા ગામમાં સરકારી બસ નથી આવી। પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાવથરા જિલ્લામાં આવતા આ લોકોનું ટોળું ભેગું કરવા માટે બસ મોકલી છે, પરંતુ આ બસમાં જવા કોઈ તૈયાર નથી। પહેલા તમે જુઓ આ જાગૃત નાગરિકે શું કહ્યું તે પણ તમે સાંભળો। બસ આવે ભાઈ, દેશ આઝાદ થયો ત્યારની બસ આ ગામમાં આવી નથી, બરાબર। અને જ્યારે મોદીનો પ્રોગ્રામ હોય ને ત્યારે બસ અંદર આવે છે। અત્યારે બસ કોઈ વ્યક્તિ હાજર છે નહીં, બરાબર, કોઈ બસમાં આવતું નથી। તમે જો તે પ્રકારે જાગૃત નાગરિકે કહ્યું કે આઝાદી થયાને વર્ષો વીત્યા પરંતુ અમારા ગામમાં સરકારી બસ નથી આવી। આ વિકાસના વાતો અને બણગા ફૂંકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જો લોકચાહના હોય તો લોકોને ઘરે ઘરે લેવા કેમ આવે છે, સરકારી બસો કેમ મૂકી છે? જો લોકો તેમના કામથી સંતોષ હોય તો લોકો આપોઆપ તેમના સ્થળ સુધી પહોંચે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકો નારાજ છે। ત્યારે બીજી બાજુ પાલનપુર શહેરના પ્રબુદ્ધ નાગરિકનું કહેવું છે કે જે પ્રકારે 2000 બસો ફાળવી છે અને આજ 2000 બસોને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિક જે અવરજવર કરતા જે લોકો છે, ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકોને પોતાના ધંધે જવા માટેની તકલીફો પડી રહી છે। જો કે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। વાવથરા જિલ્લામાં માનનીય વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે, આવે છે, વેલકમ છે, સારી બાબત છે, પણ ક્યાંક 3 જિલ્લાની 2000 બસો ફાળવવામાં આવી છે એટલે એવું લાગે છે કે કાલે આખું સરકારી તંત્ર, કોલેજો, સ્કૂલોમાં રજા છે અને બાળકોને, વિદ્યાર્થીઓને જે લોકોએ પાસ કઢાવ્યો છે એમને બસની જરૂર નથી એવું લાગી રહ્યું છે। જે GSRTC છે એવું નક્કી કર્યું છે કે કાલે કોઈને બસ જે પાસ કઢાયા છે, જેમને પૈસા ખર્ચ્યા છે એમને કોઈ સુવિધા મળશે નહીં। એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે માનનીય વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે એટલે આ 3 જિલ્લાના લોકો અગવડતા ઊભી થાય, એમને જે વાહન સુવિધા મળવી જોઈએ એમ ન મળે એવું સરકારશ્રીના અધિકારીઓ ઈચ્છી રહ્યા છે। મોદી સાહેબ આવી રહ્યા છે તો એની એક અલગ વ્યવસ્થા કરવી જોઈએ અને ગામડે ગામડે બસો મૂકવાની પણ જરૂર નથી, કારણ કે સાહેબની લોકચાહના એટલી છે કે લોકો સ્વયંભૂ આવશે। એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને લોકચાહના પર ભરોસો નથી રહ્યો, એટલે ગામડે ગામડે બસો મૂકી તલાટીઓ હોય, એના જે આંગણવાડીના કાર્યકરો હોય એમને જવાબદારી આપી છે કે ભલે 200 કિલોમીટર બસ આવે પણ એમાં 5 પણ બેસાડો, ભલે બસ ખાલી આવે, ભલે ડીઝલ બળે, કારણ કે 11 કરોડનું RMBનું ટેન્ડર છે અને બીજા બનાસ ડેરીના બધા ખર્ચા કરશે એટલે એમને પ્રજાના પૈસે લીલા લેર કરીને કાલે ખાલી ડેકોરેશન બતાવવાનું છે। એટલે અમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક મોદી સાહેબ પણ જે પ્રજાના પૈસા વેડફાઈ રહ્યા છે એ બાબતે પોતે પણ રસ ધરાવે છે એવું લાગી રહ્યું છે। નમસ્કાર મિત્રો, આજે લાખણી તાલુકાના વાવથરાની ધન્ય ધરા પર દેશના વડાપ્રધાન આવી રહ્યા છે, તો દેશના યશસ્વી વડાપ્રધાનને હું એટલું જ કહેવા માંગુ છું કે અમારા લાખણી વિસ્તારની જનતાને જ્યારે વરસાદી પાક નુકસાન થયું ત્યારે પૂરતા પ્રમાણમાં વળતર મળેલું ન હતું અને બીજું કે વાવથરા જિલ્લામાં આટલો વરસાદ આવ્યો છતાં વડાપ્રધાને કોઈ પણ 1 રૂપિયાની સહાય જાહેરાત ના કરી અને જે નુકસાન થયું હતું એનું 20% પણ વળતર આપેલું નથી। જે આજે
એના પરથી ચોક્કસ કહી શકાય છે કે આ વિસ્તારની જનતા એટલી બધી નારાજ છે કે અહીંયાથી આજે જે બસો નીકળી વાવ, થરાદ, રા, ભાભર, સોઈગામ આ બધી બસો અહીંયાથી ખાલી નીકળી છે અને જેના લોકોએ વિડીયો પણ શેર કરેલા છે કે એક બસમાં 2-4 લોકો હતા. એમાં એ વિસ્તારના જે શિક્ષકો છે, તલાટીઓ છે, જે નર્સો છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતી બહેનો હોય કે પછી આંગણવાડીમાં, આ બધી ટોટલ આટલું તંત્ર કામે લગાડ્યું ત્યારે એક બસમાં મઢ 5-10 લોકો એમને મળ્યા છે. તો હું એમ કહેવા માંગુ છું આ સરકારને કે તમે બનાસકાંઠામાં આટલા કરોડો રૂપિયાના વિકાસ કરો છો તો વિકાસ કર્યો છે ક્યાં? જો વિકાસ કર્યો હોત અને જો સામાન્ય પ્રજા હેરાન ન થતી હોય તો આજે સામે બસમાં ચડી અને નાનીની બસ ગામ સુધી બધા પહોંચ્યા હોત. પણ અહીંયા સરકારે ખાલી વિકાસના નામે વાતો કરી છે અને ભાજપના જે મળતિયાઓ છે તો એ ભાજપના મળતિયાઓ એમના ઘર ભર્યા છે, જનતાને કશું લાભ મળ્યા નથી. અને જનતા આજે પણ મામલતદાર ઓફિસ હોય કે તાલુકા પંચાયતો હોય એમાં રેશન કાર્ડ કઢાવવાના હોય, નાના જે ગરીબ પ્રજાને કામો હોય એના માટે કાયમ ધક્કા ખાતી જ હોય છે. એટલે સામાન્ય જનતા અત્યારે હેરાન પરેશાન થઈ ગઈ છે અને એ હેરાન પરેશાનના લીધે આજે નાની મુકામે જે દેશના વડાપ્રધાન આવ્યા છે અને આખું ભાજપ, એનું તંત્ર, પોલીસ આખું કામે લાગ્યું છે છતાં પણ જનતાની ભીડ ભેગી કરી શક્યા નથી. એ આજનું ઉત્તમ ઉદાહરણ છે. તમે જો તે પ્રકારે લોકોનું કહેવું છે કે આ તાગડધીના લોકોના રૂપિયાના ટેક્સના રૂપિયા કરવામાં આવે છે અને પોતાનો જે દેખાવો છે દેખાવો કરે છે. જો વિકાસના પાછળ આ રૂપિયા ખર્ચવામાં આવે તો દેશનો અને ગુજરાતનો વિકાસ ક્યાં જાય? પરંતુ આ જે પ્રકારે સત્તામાં બેઠેલા જે નેતાઓ છે આ નેતાઓને વિકાસ કરવામાં રસ નથી, પરંતુ પોતાનો દેખાવો લોકોમાં કેવી રીતના થાય તે માટે આ જે સરકાર છે આ સરકાર લોકોના ટેક્સના રૂપિયે તાગડધીના કરે છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ.